सत केवल विद्या मंदिर सरसा। माई सेल्फ सजन कुमार प्रजापति फ्रॉम सत केवल विद्या मंदिर, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 9, टॉपिक वक्री भवन। आज આપણે આજના આ સેશનની અંદર વક્રી ભવન વિશે વાત કરવાની છે। આના અગાઉના સેશનમાં આપણે પરાવર્તન શું છે એના વિશે માહિતી મેળવી। આપણે જાણ્યું છે કે આ ચેપ્ટરમાં આપણે કેટલાક સિદ્ધાંતો વિશે વાત કરતાં કરતાં કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે વાત કરવાની છે અને એમાં આપણે પરાવર્તન દ્વારા કેટલીક માહિતી મેળવી લીધી છે। नेक्स्ट जो टॉपिक जे छे एमां आपणे गोलीय अरीसा वडे अरीसानुं सूत्र मेळववानुं छे। आपणे आजे अहींया वक्री भवन विશે चर्चा करीशुं। आना अगाउना प्रकाशना सिद्धांत परावर्तन द्वारा त्यारबाद गोलीय अरीसा वडे मळतुं अरीसा सूत्र जे छे ए थियरी आपणे डिटेल्समां वात करवानी नथी, कारण के आपणे जाणीए छीए के नवा सिलेबस प्रमाणे તે કેન્સલ આઉટ થઈ ગઈ છે, એટલે આપણે માત્ર એનું સૂત્ર વિશે જ માહિતી મેળવીશું। સૂત્ર ખાલી આપણે જાણીશું કે એનું સૂત્ર આપણને શું મળે છે, કારણ કે આપણે એનો ખાલી ઉપયોગ કરવાનો છે, એની વિશેની થિયરીની માહિતી ડિટેલ્સમાં વાત કરવાની નથી। સૂત્ર જે છે, સૂત્ર યાદ રાખશો કે ગોલીય અરીસા વડે એટલે કે કોઈ પણ અરીસા વડે મળતું અરીસાનું સૂત્ર શું છે, તો એ સૂત્ર આ મુજબ છે 1/f = 1/b + 1/u। याद रखવાનું છે સૂત્ર, આનો ઉપયોગ આપણે કરવાનો છે માત્ર અને થિયરી વિશે આપણે ચર્ચા કરવાની નથી તે કેવી રીતના આવ્યું છે। સારું, આજે આપણે વક્રી ભવન વિશે ચર્ચા કરીશું। વક્રી ભવન શું છે? મેં તો જે રીતના પરાવર્તનની વાત કરી એ રીતે આપણે વક્રી ભવન અને તેના નિયમોની વાત કરી લઈએ। તો આજનો પહેલો જે ટોપિક છે એ છે પ્રકાશનું વક્રી ભવન એટલે શું અને વક્રી ભવનના નિયમો સમજાવો। તો પહેલાં આપણે વ્યાખ્યા બોલીશું કે જ્યારે બે પારદર્શક માધ્યમો હોય અને એ બે માધ્યમોની વાત કરીએ અને એ બે માધ્યમોને છૂટી પાડતી કોઈ સપાટી હોય, એ સપાટી પર જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ આપણે આપાત કરીશું, તો બધાને ખબર છે કે આપાત એટલે શું છે, આપાત કરીશું તો એ કિરણ તેની દિશા બદલી કાઢે છે, બરાબર છે। એ ઘટનાને પ્રકાશનું પરિવર્તન વક્રી ભવન કહે છે કે જ્યારે કોઈ પ્રકાશના કિરણને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત કરતાં તે પોતાની મૂળ દિશાથી વિચલિત થાય છે અથવા બદલે છે અથવા તો વાંકું વળે છે, આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે। યાદ રાખીશું। હવે એને આપણે આપેલી આ આકૃતિમાં સમજીએ કે અહીંયા આપણી પાસે બે માધ્યમો છે। એક માધ્યમ છે ઉપરવાળું છે, એને આપણે માધ્યમ 1 કહી દીધું છે। અહીંયા આ માધ્યમ 2 છે, એ આપણે નીચે આ બતાવી રહ્યા છે અને એ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે કે આ PQ બતાવી છે, એની સપાટી પર જ્યારે પ્રકાશના કિરણને આપણે આપાત કરીશું, આ રીતે ત્રાંસા કિરણને આપણે આ રીતે આપાત કરીશું, તો એ પોતાના દિશાને કારણે જે આમ જવું જોઈએ પરંતુ થોડી દિશા બદલી કાઢે છે, એટલે વાંકું વળી જાય છે, એટલે કે આ બાજુ તરફ જવા મળે છે, રાઈટ। તો આ જે ઘટના બની એને કહેવાય વક્રી ભવન, રાઈટ। અને એવા કિરણને કહેવાય વક્રીભૂત કિરણ। ચલો ડિટેલ્સમાં જોઈએ કે આકૃતિમાં બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી PQ છે, જે બધી શકીએ છીએ આ એરેમાં કીધું એ પ્રમાણે આપાત કિરણ છે અને આપણે અહીંયા A કહી દઈશું, A/B છે, રાઈટ। અને એના દ્વારા સપાટી આપાત થતા વક્રીભૂત પામતું કિરણ જેને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ, જે આપણે અહીંયા BC તરીકે દર્શાવેલું છે। આ જે B બિંદુ છે એ B બિંદુ આગળ આપણે અહીંયા આગળ વાત કરીએ તો આ તરફ આવશે N, આ તરફ આવશે N', જે આપેલી આ સપાટીને કેવા છે, લંબ દોરેલા છે। આપણે આગળ પણ પરાવર્તન નિયમમાં આવી વાત કરેલી છે। હવે આના ઉપર આપણે કહી શકીએ કે ખૂણો ABN બરાબર આપાત કોમન છે, કેમ? કારણ કે જાણીએ છીએ કે A, B અને N અહીં ઉપર છે ને લંબ દોરેલો છે, તો આ જે ખૂણો છે એ આપાત કોણ માટેનો ખૂણો છે। એ જ રીતે વાત કરીએ કે N', B', C જે વક્રીભૂત ખૂણો બનશે, રાઈટ, જો જેને આપણે R તરીકે દર્શાવેલો છે, કારણ કે વક્રીભૂત કિરણ એ આપણે વ્યાખ્યા બોલ્યા હતા કે વક્રીભૂત કિરણ એ આપેલ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો અને કહેવાય વક્રીભૂત ખૂણો। જેને આપણે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે પરાવર્તિત ખૂણો ભણ્યા હતા, બરાબર છે। એટલે અહીંયા વક્રીભૂત કોણ છે, R છે, અને આપાત કોણ છે, I છે, જે આપણે યાદ રાખીશું, રાઈટ। હવે આગળ બીજી ચર્ચા કરતા જે આકૃતિની કે અહીંયા આગળ જે માધ્યમ 1 છે એ માધ્યમ 1ની અહીંયા જે માધ્યમ 1 છે એને વક્રી ભવનાંક આપણે લઈએ છીએ N1
અને મધ્યમ 2 છે એનો આપણે વક્રી ભવનાંક લઈએ છીએ n2 બરાબર છે। હવે વક્રી ભવનાંકના નિયમો આપણે નીચે મુજબ લઈ લઈએ કે મધ્યમ 1ના વક્રી ભવનાંકને આપણે n1 કીધો છે અને મધ્યમ 2ના વક્રી ભવનાંકને આપણે અહીંયા n2 કીધો છે। આપણે જે વક્રી ભવન ભણી રહ્યા છીએ એના નિયમો સમજી લઈએ। પહેલો નિયમ કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ સમજી લઈએ। આ છે આપાત કિરણ અને આ છે વક્રીભૂત કિરણ। એ બંનેવે આંતર સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં છે। આ બંનેને જે સપાટીને જે લંબ દોરેલો છે તે કેવો છે? એક જ સમતલમાં જોવા મળે છે। આમ આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રી આ વાત થઈ એક વક્રી ભવનાંકના નિયમની। બીજો નિયમ બોલી જઈએ કે આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનના ગુણોત્તર અચળ હોય છે। મતલબ કે આ માધ્યમની વાત કરીએ કે આ માધ્યમની વાત કરીએ, એ બંને માધ્યમ કરીએ તો એક આ માધ્યમની વાત કરીએ તેમાં કોણ આવશે? આપાત કિરણ આવશે। અને માધ્યમ 2ની વાત કરીએ તો કોણ આવશે? વક્રીભૂત કોણ આવશે? એ બંનેના જો સાઇનની વાત કરીએ તો બંનેનો સાઇનનો ગુણોત્તર પણ કેવો રહે છે? અચળ રહે છે। દેટ મીન્સ કે સાઇન i છેદમાં સાઇન r બરાબર n2 1। ચલો સાઇન i છેદમાં સાઇન r બરાબર n2 1। ગોટ ઇટ? સારું, ચલો બધાને આમાં ખબર પડી ગઈ છે। ઓકે, તો n21 એટલા માટે ચલો n21 ની વાત કરીએ એટલે કે મધ્યમ 2નો મધ્યમ 1ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે કે n21 બરાબર સાઇન i છેદમાં સાઇન r। અહીં જે આપાત કોણ i જે છે અને વક્રીભૂત કોણ જે r જે છે એ અનુક્રમે આપાત કિરણ અને વક્રીભૂત કિરણે આપેલા લંબ સાથે બનાવેલો કોણ છે। અને તમને પહેલાં હમણાં જ કીધું, આગળ આપણે વાત કરી લીધી એના વિશે। તો અને જ્યાં n21 છે હમણાં આપણે બોલી ગયા કે જે n21 છે એ શું બોલીશું? તો મધ્યમ 2ની સાપેક્ષે મધ્યમ 1નો વક્રી ભવનાંક છે। યસ, n21 એટલે શું? તો મધ્યમ 2નો મધ્યમ 2ની સાપેક્ષે મધ્યમ 1નો વક્રી ભવનાંક। અને સમીકરણ નંબર 1 આપણને સ્નેલ્સના નિયમ જેવું કે n21 એટલે કે સાઇન i છેદમાં સાઇન i બરાબર n એટલે કે આપણને અહીંયા સ્નેલના નિયમની યાદ અપાવે છે। અને n21 એ બે માધ્યમો સુધી દોરતી લાક્ષણિકતા જે તરંગ લંબાઈ પર આધારિત છે પણ આપાત કોણથી સ્વતંત્ર છે। એટલે કે જે n21 મળે છે એ બે માધ્યમો જોડતી એક લાક્ષણિકતા બતાવી છે। n21 એટલે કે મધ્યમ 2ની સાપેક્ષે મધ્યમ 1ની વાત કરવામાં આવી છે અને આ લાક્ષણિકતાની વાત કરીએ જે આપણને તરંગ લંબાઈ પર આધારિત જોવા મળે છે અને એ આપાત કોણથી એટલે કે આપાત કોણથી કેવી છે? સ્વતંત્ર છે। આપાત કોણ કોઈ પણ હોઈ શકે, એનાથી એ સ્વતંત્ર છે। અહીંયા આપણે બે માધ્યમોની વાત કરતા હોવાને કારણે આપણને અહીંયા એક કેટલાક એક્ઝામ્પલ વિશે સમજાવ્યું છે, જેમાં આપણે અહીંયા બે માધ્યમ લઈએ। એક માધ્યમ કહી દઈએ છીએ પાતળું માધ્યમ, બીજાને કહી દઈએ છીએ ઘટ્ટ માધ્યમ। એટલે પાતળા માધ્યમની વાત કરીએ અને આ છે ઘટ્ટ માધ્યમ છે। એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે આપાત કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ક્યાં જઈ રહ્યું છે? ઘટ્ટ માધ્યમમાં જઈ રહ્યું છે। તો આપણે આની અંદર સ્નેલને વાપરીએ કે સાઇન i છેદમાં સાઇન r બરાબર n21। તો સાઇન i છેદમાં સાઇન r ઇઝ ગ્રેટર દેન 1। તો સાઇન i ઇઝ ગ્રેટર દેન સાઇન r। આના ઉપરથી તો i ઇઝ ગ્રેટર દેન r એટલે કે વક્રીભૂત કિરણ જે છે એ લંબ છે એ તરફ માગવું, કારણ કે જવું જોઈતું હતું આમ આ દિશામાં જવું જોઈતું હતું, પરંતુ એ વક્રીભૂત કિરણ જે છે આ વાયુ એક ઘટ્ટ માધ્યમ તરફ એટલે કે એની નજીક જઈ રહ્યું છે, માટે એવું કહી શકાય કે વક્રીભૂત કિરણ જે છે એ આપેલા લંબ તરફ વળી રહ્યું છે એવું આપણને માલુમ પડે છે। આમ આ સ્થિતિની અંદર મધ્યમ 2ને મધ્યમ 1ની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવામાં આવે છે। એટલે કે આવી સ્થિતિમાં કરીએ તો મધ્યમ 1ની એવું બોલીશું કે મધ્યમ 2 જે છે એ મધ્યમ 2ને આપણે મધ્યમ 1ની સાપેક્ષે શું કહીશું? પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવામાં આવે છે। જ્યારે આપણે કન્ડિશન વાત કરીએ છીએ આજે ત્યારે। હવે આથી ઉલટું લઈએ તો કે n21 ઇઝ લેસ દેન 1 હોય તો સ્નેલના આ જ નિયમ પરથી આપણે આવું સેમ સાબિત કરી આપણે વાત કરીશું લેસ દેન, તો n21 લેસ દેન 1 તો સાઇન i અપોન સાઇન r લેસ દેન 1। અહીં તમે શું કરશો? ઉપર આપણને આવી ગયું ઘટ્ટ માધ્યમ, નીચે આવી ગયું પાતળું માધ્યમ। બાકી પ્રકાશીય આપાત કિરણથી વક્રીભૂત કિરણની આપણે સપાટી આપણને બતાવેલી છે, પરંતુ ફરક એટલો છે અહીંયા આગળ કે અહીંયા જ્યારે વાત કરી ત્યારે આપણે જોયું કે અહીંયા આપણું જે કિરણ છે વક્રીભૂત પામીને ક્યાં જઈ રહ્યું છે? ઘટ્ટ લંબ તરફ વળી જઈ રહ્યું છે। તો અહીં જુઓ તો વક્રીભૂત કિરણ છે જો જવું જોઈએ આમ, પણ જાય છે વક્રીભૂત કિરણ એના લંબથી દૂર જઈ રહ્યું છે। ક્યારે એવું થશે? તો જ્યારે સાઇન i છેદમાં સાઇન r લેસ દેન 1 હશે ત્યારે। તો સાઇન i ઇઝ લેસ દેન સાઇન r, તો i લેસ દેન r। અને આવું જ્યારે હોય તો કહી શકાય કે n21 લેસ દેન 1 હશે તો વક્રીભૂત કિરણ જે છે એ આપેલા લંબથી દૂર જઈ રહ્યું છે એવું આપણને જોવા મળે છે। આમ આ સ્થિતિમાં મધ્યમ 2ને મધ્યમ 1ની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ જો એ પાતળા માધ્યમ તરફ વધી રહ્યું છે તો પ્રકાશીય પાતળું માધ્યમ કહેવામાં આવે છે, અહીંયા પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવામાં આવે છે। એટલે આપણને અહીંયા ઘટ્ટ માધ્યમ અને પાતળા માધ્યમ વિશે અગત્યની માહિતી આપેલી છે, જે આપણે સ્નેલના નિયમની મદદથી સાબિતી એટલે કે જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ।
ચલો દરેકને આમાં ખ્યાલ આવી ગયો છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતાનો અર્થ સ્પષ્ટ કરો. એટલે આપણે જે પ્રકાશીય ઘનતાની વાત કરી અને દળ ઘનતાની વાત કરીશું તેનો અર્થ શું છે એ આપણે વધારે વિસ્તારથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. કે હવે આપણે જાણીએ છીએ ઘનતા એટલે શું આપણે જાણીએ છીએ, બરાબર છે, દળ ભાગ્યા કદ. પરંતુ આપણે અહીંયા વાત કરવાની છે પ્રકાશીય ઘનતાની અને દળ ઘનતાની, કે એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે. વ્યાખ્યા તે જ છે. એટલે પ્રકાશીય ઘનતા કોને કહેવામાં આવે છે? જ્યારે પ્રકાશીય ઘનતા એટલે શું કે પ્રકાશીય ઘનતા એ બંને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર, એટલે કે માધ્યમ એકની વાત કરીએ, માધ્યમ બે વાત કરીએ, તો બંને માધ્યમમાં જે પ્રકાશનો વેગ હશે એનો ગુણોત્તર જે મળશે એને આપણે પ્રકાશીય ઘનતા તરીકે ઓળખીએ છીએ. પ્રકાશીય ઘટ માધ્યમની દળ ઘનતા પ્રકાશીય પાતળા માધ્યમ કદની ઘનતા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જો પ્રકાશીય ઘટ માધ્યમની વાત કરીએ દળ ઘનતાની, તો એની દળ ઘનતા એ પ્રકાશીય પાતળા માધ્યમની દળ ઘનતા છે એના કરતાં આપણને ઓછી જોવા મળે છે. આપણને અહીં એક્ઝામ્પલ આપ્યો છે કે ટર્પેન્ટાઇનની વાત કરીએ કે પાણી વાત કરીએ, બરાબર છે, પણ પાણી કરતાં ટર્પેન્ટાઇન જે છે એની પ્રકાશીય ઘનતા આપણને વધારે જોવા મળે છે, પરંતુ તેની દળ ઘનતા એ પાણીની દળ ઘનતા કરતાં આપણને ઓછી જોવા મળે છે. બરાબર, એ પાણી જે છે એ પાણીની આપણે વાત કરીએ કે પ્રકાશીય ઘનતાની વાત કરીએ તો પ્રકાશીય ઘનતાની પાણીની છે એ ટર્પેન્ટાઇન કરતાં કેવી છે? વધારે છે. પરંતુ જો દળ ઘનતા કરીએ તો પાણીની એ ઘનતા કરતાં ઓછી છે. આટલો ડિફરન્સ છે. હવે નિરપેક્ષ વક્રી પૂર્ણાંકની વ્યાખ્યા લખો અને તેના મૂલ્યનો આધાર શેના ઉપર છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ કે નિરપેક્ષ એટલે શું? તો બે માધ્યમોને સરખાવતો વક્રી પૂર્ણાંક હોય ને એને નિરપેક્ષ વક્રી પૂર્ણાંક એને સાપેક્ષ વક્રી પૂર્ણાંક કહેવાય છે એવું આપણે આગળ જોયું. પણ અહીંયા આપણે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક શું એની વાત કરી લઈએ. આપોમોક્ષની વ્યાખ્યા છે. સાપેક્ષ એટલે શું? બે માધ્યમોને જે વક્રી પૂર્ણાંક આપણને સરખામણી કરી બતાવી હોય એને આપણે સાપેક્ષ વક્રી પૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. બંનેમાં ડિફરન્સ છે એ લખવાનો છે. અને નિરપેક્ષ વક્રી પૂર્ણાંક એટલે શું? તો એની અંદર આપણે જ્યારે વાત કરીએ તો આપણને કંઈક આવું જોવા મળશે. એટલે આ જોઈએ એના પહેલાં આપણને સાપેક્ષ વક્રી પૂર્ણાંક શું છે એના વિશેની માહિતી વિશે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક કોને કહેવાય? તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ, બરાબર, અગાઉ ચેપ્ટર નંબર 8માં આપણે વાત કરી છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સી અને કોઈ પારદર્શક માધ્યમના પ્રકાશના વેગ વી, કોઈ પર્ટિક્યુલર માધ્યમ કરીએ એનો પ્રકાશના વેગને આપણે સિમ્પલ વેગને આપણે વી કહીએ છીએ, પરંતુ શૂન્યાવકાશના પ્રકાશના વેગને આપણે સી કહીએ છીએ. એ બંનેનો જે ગુણોત્તર આપે તે માધ્યમનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક કહેવામાં આવે છે. એટલે કે સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક n બરાબર c/v. આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છીએ. સાપેક્ષ વક્રી પૂર્ણાંકમાં શું આવે? n બરાબર આપેલ માધ્યમ જેને સાપેક્ષે કર્યું હોય તે માધ્યમ, બરાબર છે. જ્યારે અહીંયા શું આવશે? c/v. વક્રી પૂર્ણાંક જે છે તો વક્રી પૂર્ણાંક એ એકમ રહિત રાશિ છે, તેથી તે કેવું છે? પરિમાણ રહિત છે. એમાં કારણ કે ઉપર એ વેગ છે, નીચે પણ વેગ છે, એટલે આપણને પરિમાણ રહિત મળશે, એટલે આપણને એકમ પણ મળવાનો નથી. કોઈ પણ માધ્યમના વક્રી પૂર્ણાંકના મૂલ્યનો આધાર એ માધ્યમની જાત ઉપર, માધ્યમના તાપમાન ઉપર અને પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમ જે વક્રી પૂર્ણાંક છે એ વક્રી પૂર્ણાંકના મૂલ્યોની વાત કરીએ તો એનો આધાર એ માધ્યમની જાત ઉપર આધાર રાખે છે, કાં તો માધ્યમના તાપમાન પર આધાર રાખે છે, કાં તો પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. તો આ વાત થઈ નિરપેક્ષ વક્રી પૂર્ણાંકની. ચલો મેં તમે આ વ્યાખ્યા બોલ્યા એના પહેલાં તમને મેં બીજી પણ એક નામ કહ્યું હતું કે સાપેક્ષ વક્રી પૂર્ણાંક એટલે શું. ચલો એની પણ વાત કરી લઈએ, તે બંનેમાં આપણને ડિફરન્સ ક્લિયર થઈ જાય. સાપેક્ષ વક્રી પૂર્ણાંક કોને કહેવાય એની વ્યાખ્યા આપો તો લખો. આ યાદ રાખવાની છે, બંને વ્યાખ્યાઓ તમને યાદ રાખવાનું તમને પૂછવામાં આવશે કે સાપેક્ષ વક્રી પૂર્ણાંકની વ્યાખ્યા શું છે અને સૂત્ર જણાવો. તો આપણને અહીંયા પહેલી એક વ્યાખ્યા આપી છે, આપણે બે વ્યાખ્યા જોઈશું કે માધ્યમ 1માં પ્રકાશનો વેગ v1 હોય, માધ્યમ 2માં પ્રકાશનો વેગ v2 હોય અને એનો ગુણોત્તર કરવામાં આવે તો માધ્યમ 1ની સાપેક્ષે બીજાનો વક્રી પૂર્ણાંક કહેવામાં આવે છે. મેં કહ્યું ને કે બે માધ્યમોને સરખામણી કરીએ એટલે આપણને સાપેક્ષ માહિતી મળે, જેને આપણે સાપેક્ષ વક્રી પૂર્ણાંક કહીએ છીએ. ઇન્સર્ટ હવે લખવાનું કે બંને સરખામણી કરવામાં આવી હોય એ વક્રી પૂર્ણાંક હોય, બરાબર છે, કે ખાલી મધ્યમ હોય અને એકબીજાને સાપેક્ષ વાત કરીએ એટલે કહેવામાં આવે સાપેક્ષ વક્રી પૂર્ણાંક. એને આપણે n21 લખીએ. જો અહીંયા મેં શું કહ્યું છે ત્યાંથી જોવાનું, n21 લખ્યું કે n12 એ કેમ લખવાનું તમને એ તમને શીખવાડી દઉં કે આપણે એવું બોલીએ કે મધ્યમ 2, જો તમને સમજાવું કે n21 એટલે આ રીતે બોલાય કે મધ્યમ 2માં માધ્યમ 1ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક, રાઈટ. એટલે કે આમાં શું બોલાશે કે માધ્યમ 2માં પ્રકાશનો વેગ v2ના ગુણોત્તર જે છે એ માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો, એટલે કે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી પૂર્ણાંક કહેવામાં આવે છે. તો માધ્યમ 2નો 1ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક કહેવામાં આવે છે, એને આપણે n21 તરીકે અહીંયા દર્શાવેલો છે. તો n21 બરાબર શું? તો માધ્યમ 1નો વક્રી પૂર્ણાંક માધ્યમ 2નો 1ની સાપેક્ષે, 1ની સાપેક્ષે છે ને એટલે ઉપર શું આવશે? પહેલાનો વેગ આપણે અહીં ધાર્યો છે v1 અને બીજાનો કોની વાત કરી રહ્યા છે? બીજાની, એ શું આવશે? v2. તો n21 બરાબર
n2/n1 પણ લખી શકીએ. જો આપણે એવું કહીએ અને વક્રી ભવનાંકના ફોર્મમાં લખીએ છીએ તો વેગનું સૂત્ર બન્યું, સાપેક્ષ વેગનું. પણ જો વક્રી ભવનાંક સૂત્ર લખવું હોય તો n21 બરાબર શું લખીશું? n2/n1 લખીએ છીએ. હવે n21 બરાબર v1/v2 જે લખ્યું છે, બરાબર, કે n21 બરાબર v1/v2, રાઈટ. તો જેવી રીતના આપણે એ લખીએ છીએ યાદ રાખીશું કે અહીંયા આપણને આપણે n21 કીધું એ શું બતાવે છે? અમારે આપણે આગળ વક્રી ભવનાંકની વાત કરી કે આપણે કહ્યું કે બે માધ્યમોનો વેગનો ગુણોત્તર અને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક, રાઈટ. પરંતુ અહીંયા જે n21 છે ઇઝ ટુ n2/n1. હવે આ બંને સૂત્રને આપણે સરખાવી દઈએ તો n2/n1 બરાબર v1/v2 જોવા મળશે. સૂત્ર લખવાનું છે કે n2v2 બરાબર n1v1, રાઈટ. બીજી વ્યાખ્યા બોલીએ કે બીજી રીતે આપણે વ્યાખ્યા સમજીએ તો આપણે આ રીતે પણ સમજી શકીએ કે ધારો કે બે માધ્યમો છે અને બે માધ્યમની વાત કરીએ તો એ બે માધ્યમમાં એક હશે આપાત કોણ, બીજા માધ્યમમાં તો હશે વક્રીભૂત કોણ, બરાબર. તો આપણને ખબર છે, આપણે આગળ વક્રીભૂતના સિદ્ધાંતમાં ભણી ચૂક્યા છે કે આપેલા બે માધ્યમો માટે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇન ગુણોત્તરને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. હંમેશા રાખો કે જ્યારે તમે n21 લખો શું બોલાય કે જે પાછળ હોય ને એની સાપેક્ષે આનો વક્રી ભવનાંક હોય, એટલે કે બીજા માધ્યમનો પ્રથમ માધ્યમ સાપેક્ષે વક્રી ભવનાંક, એને n21 કહેવામાં આવે છે. હવે પહેલા માધ્યમ આપણે શું લીધું છે? સાઇન e આપાતમાં કહ્યો છે. બીજામાં કોણ છે? વક્રીભૂત કોણ, જેને આપણે સાઇન e કહીએ છીએ, બરાબર છે. તો અહીં સાઇન i આવશે, અહીં સાઇન e લઈએ છીએ, રાઈટ. અહીં ભૂલ છે, અહીં સાઇન આવશે. તો આપણે લખીશું સાઇન n21 બરાબર છે કોની સાપેક્ષે છે? તો પહેલા માધ્યમ સાપેક્ષે એટલે શું આવશે? સાઇન i. કોણ ધરેલ છે? બીજાનો, એટલે શું નીચે શું આવશે? સાઇન e. એટલે જો આપણે મળે કે n21 બરાબર સાઇન i છેદમાં સાઇન e. સ્નેહનો નિયમ મુજબ આપણે આગળ પણ કહ્યું છે અને કહ્યું યાદ રાખવાનું છે કે આપણે શું બોલીએ છીએ કે કોનો વક્રી ભવનાંકની વાત કરીએ છીએ? બીજાનો. કોની સાપેક્ષે? પહેલાની સાપેક્ષે, એટલે કે સાઇન i છેદમાં સાઇન e. જો n21 બરાબર માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક અને n12 બરાબર શું બોલીશું કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે, માધ્યમ 1 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. માટે n12 બરાબર શું લખી શકાય? 1n21 કહેવાય શકાય. અને n12 મલ્ટીપ્લાય n21 કરો તો મને કેટલું મળે? 1 જોવા મળે છે. બરાબર, ઇઝી છે. ખ્યાલ આવી જાય. તો આ વાત કરીએ આપણે વક્રી ભવનાંકની બે વ્યાખ્યા વિશે. એટલે તમને પ્રશ્ન પૂછાય કે નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આપો અને સમજાવો. તો તમારે લખવાનું છે કે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય? તો n બરાબર c/v, એટલે કે શૂન્યાવકાશના પ્રકાશના વેગ અને કોઈ પણ પારદર્શક માધ્યમ પ્રકાશના વેગ, ઇન શોર્ટ ઓફ વેગના ગુણોત્તરને, એ માધ્યમોના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. પછી તમે કહેવામાં આવે કે સાપેક્ષ વક્રી ભવનાંક લેશું તો બે માધ્યમોને સરખાવવાની વાત છે. કોની સાપેક્ષ વાત કરવાની છે એ તમારે જોવાનું રહેશે. એટલે કે n21 હોય શું લખીશું કે n21 બરાબર આપણે વાત કરીએ કે મારી પાસે અહીં સૂત્ર છે કે n21, તો n21 માટે મને શું મળશે? n2/n1 મળશે. જો n12 તો શું મળે? n1/n2 મળે. જેની સાપેક્ષ હોય ક્યાં આવે? ઉપર આવે. જેનો હોય ક્યાં આવે? નીચે આવે. નિરપેક્ષ વક્રી ભવનાંકનો વાત કરીએ તો નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે એ એકમ પરિમાણ રહિત છે, એટલે એનો કોઈ એકમ છે નહીં. અને તે કોના પર આધાર રાખે છે? તો માધ્યમની જાત પર આધાર રાખે છે, માધ્યમના તાપમાન પર આધાર રાખે છે અને પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે, જે આપણે યાદ રાખીશું. ચલો, દરેકને આમાં ખ્યાલ આવી ગયો છે. એટલે કે વક્રી ભવનાંકનો નિયમ બરાબર સમજી ગયા હશો. તો એના માટેની આગળની આવતી એક થિયરી જોવાની છે જે ઘણી અગત્યની છે. એના માટે તમને વક્રી ભવન શું છે પર હવે જોઈએ તો એકવાર ફરીથી આપણે વક્રી ભવન શું છે એની વ્યાખ્યા કરીએ કે જ્યારે પ્રકાશના કિરણને જ્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાછળ જે દિશા છે એ એકચ્યુઅલ દિશા નહીં મળે, પણ શું મળશે? કાં તો ત્યાંથી થોડું વાંકું વળશે, થોડું વિચલિત થાય છે અથવા પોતાની દિશા બદલે છે. આ ઘટનાને વક્રી ભવન કહેવામાં આવે છે. હું તમને સમજાવું આકૃતિ પરથી કે જો શું બોલીશું કે બે માધ્યમો, એટલે કે એક આ એક અને એક બીજું, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે કઈ કહેવાય? આ સપાટી છે. એ સપાટી પર જ્યારે આપાત કિરણ આપાત કરવામાં આવે છે, એટલે કે આ માધ્યમ આ સપાટી પર જે આ સપાટીનું બિંદુ છે ત્યાં એને આપાત કર્યું, તો જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે જો એની દિશા ખરેખર કઈ મળી જોઈએ? આમ સીધી થવી જોઈએ ને, પણ એવી નથી, પણ થોડી બદલાઈ ગઈ છે. એટલે કે થોડું એની દિશા થોડી બદલાય છે અથવા થોડી વાંકી વળે છે અથવા પોતાની દિશાથી વિચલિત શું કંઈક ફેરફાર થવો, વિચલિત થાય છે. એ ઘટનાને વક્રી ભવન કહેવામાં આવે છે. અને આપેલા આ વક્રી ભવનના નિયમો જોયા તો નિયમો કેટલા છે? પેલા આપાત કિરણના જેમ બે છે. કયા કયા છે? તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ, સપાટીને દોરેલો લંબ, ત્રણ એક જ સમતલમાં જોવા મળે છે, રાઈટ. વાત કરીએ બીજી
તો એના માટે એવું કહી શકાય કે સાઇન ઈ છેદમાં સાઇન આઈ એટલે કે આપાત કોણનો અને સાઇન આર એટલે કે વક્રીભૂત કોણનો ગુણોત્તર અચળ જોવા મળે છે. બરાબર, યાદ રાખશો કે અહીંયા પર થોડી ભૂલ છે, અહીંયા આઈ આવવું જોઈએ. રાઈટ, ઓકે. ચલો, આ બે નિયમો યાદ ગયા છે. ત્યારબાદ આપણે વાત કરી કે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક કોને કહેવાય, ત્યારબાદ જોયું સાપેક્ષ વક્રી પૂર્ણાંક કોને કહેવાય, એના વિશે પણ ડિટેલ્સમાં જોયું. બધાને એમાં આઈડિયા આવી ગયો હશે. તો આજનું જે આ વક્રી પૂર્ણાંકનું સેશન છે એ આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. આશા રાખીશું કે તમને આમાં આજે મજા આવી હશે, ખ્યાલ આવ્યો હશે. બરાબર છે, રિવિઝન કરશો એવી આશા સાથે આ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.